નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ રેખાની વાર્તામાં એક નવી વાર્તા સાથે। મિત્રો, વાતો ચાલુ થાય ત્યાં સુધીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ચાલો મિત્રો, આપણે વાતો ચાલુ કરીએ। અમારા ઘરમાં એવી પરંપરા હતી કે ઘરમાં કોઈના લગ્ન થાય ત્યારે કન્યા પહેલી રાતે દાદાજીના રૂમમાં વિનંતી છે, પરંતુ આમ ક્યારેયના 1 મહિના પછી તે ગર્ભવતી થઈ જાય છે। જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં આ રિવાજનું પાલન કર્યું હતું કે મારી પત્નીના દાદા પાસે જવા દીધી ન હતી, પરંતુ 2 વર્ષ વીતી ગયા અને મારી પત્નીને કોઈ સંતાન ન થયું। તો એક દિવસ બળજબરીથી મેં મારી પત્નીને દાદાના રૂમમાં મોકલી અને હું પોતાના રૂમમાં સંતાઈ ગયો। પછી મેં કંઈક જોયું જેણે મને આશ્ચર્યમાં મૂકી દીધી। બુઝક પરિવાર માટે મહત્વપૂર્ણ હશે, પરંતુ જ્યારે બુઝક ખોટો રસ્તે પર જશે તો પરિવારનું શું હાલત થશે? મારા દાદા મારા માટે એક આદર્શ વ્યક્તિ હતા, પરંતુ ત્યાં સુધી જીવ્યા સુધી મને તેમનું સત્ય ખબર નહોતું। તે આવા હશે મને ખબર નહોતી। અમારું કુટુંબ બીજાની બહેનની દીકરીઓને માન આપવા માટે જાણીતું હતું, પણ ઘરની સ્ત્રીઓને સાથે આવું વર્તન કરવામાં આવશે મને આ ખબર નહોતી। મેં વિચાર કર્યું કે બંધ કરી દઈશ, પરંતુ મને પણ દબાણ કરવામાં આવ્યું। સુશિક્ષિત કુટુંબમાંથી હતા, અમારું સંસ્કૃત કુટુંબ છે। અમે બધા એક જ ઘરમાં રહેતા અને અમારા ઘરમાં ક્યારેય કોઈ વાત અંગે ઝઘડો થયો નહોતો। ઘરના માલિક મારા દાદા હતા। નાના મોટા સૌ તેમની વાત સાંભળતા અને માન આપતા। તે પણ બધાને ખૂબ જ પ્રેમ કરતા અને ક્યારેય કોઈને ઠપકો આપતા નહોતા। પરંતુ આ બધાની સાથે અમારા પરિવારમાં એક વિચિત્ર પરંપરા હતી અને આવી હતી। તેની વાત સાંભળીને લોકો ઘણીવાર તેમની દીકરીને આપવાનો ઇનકાર કરતા હતા। તેથી જ આપણા વડીલોએ આ પરંપરા નાબૂદ કરવાનું શરૂ કર્યું। હું નાનપણથી જોતો આવ્યો હતો કે અમારા ઘરમાં જેમના પણ લગ્ન થયા હોય, ગમે તે છોકરી અમારા ઘરે દુલ્હન બનીને આવે તે પહેલી રાતે દાદાના રૂમમાં વિતાવી। નાનપણમાં મને આ વાત બિલકુલ સમજતી નહોતી, પણ જેમ જેમ હું મોટો થયો, આ વિચિત્ર પરંપરા મારા મનમાં પ્રશ્ન ઊભો કરવાનું માંડ્યું। મેં ખૂબ જ પ્રયત્ન કર્યો, કારણ કે જ્યાં સુધી હું જાણું છું, પરંતુ આખા ઘરમાં કોઈ આ વિશે વાત કરવા તૈયાર નહોતા અને આ સિલસિલો વર્ષોથી ચાલતો હતો। અને નવાઈની વાત એ હતી કે દરેક છોકરીઓ જે રાતે દાદાના રૂમમાં જતી હતી તે 1 મહિનામાં ગર્ભવતી થઈ, પરંતુ મને આવું વસ્તુ ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું હતું કે બિલકુલ સાથે હતો મારા બધા ભાઈઓએ। હું ત્રીજો છું। મારો મોટો ભાઈની પત્ની સાથે આવું કરવામાં આવ્યું હતું, પરંતુ તે કંઈ બોલતો નહોતો। જેને પર 2 બંધા સાથે ઘણી દલીલો કરી હતી, પરંતુ કોઈ મારા પ્રશ્નનો જવાબ આપતો નહોતો। અને હવે મારે આ વાતનો જવાબ જોઈએ કે કારણ કે મારા લગ્ન છે અને પણ ખબર હતી મારી સાથે કંઈક આવું થશે, પરંતુ હું તો કરવા માંગતો નહોતો। તેથી જ લગ્ન દિવસે મેં મારા મોટા ભાઈને કહ્યું કે હું મારી પત્નીને દાદાના રૂમમાં નહીં છોડીશ, અને મારી પત્નીને હું હાથ પકડીને મારા રૂમમાં ગયો। મેં વિચાર કર્યો હવે પછી દાદાનું વર્તન બદલાઈ જશે, પણ તેણે મને એક શબ્દ પણ ન કહ્યો। તેનું વર્તન સામાન્ય હતું, પરંતુ અમારા લગ્નના 2 વર્ષ થઈ ગયા, હજુ બાળકની કોઈ આશા નહોતી। જ્યારે હું ડૉક્ટર પાસે ગયો ત્યારે તમામ ટેસ્ટ સાચા હતા, તે છતાં કશું થયું નહીં। મારા ભાઈઓ મને વારંવાર કહેતા કે તમે ખોટું કર્યું છે, તમે આખી જિંદગી બાળકને માટે જગશો, પરંતુ હું બાળક માટે કેવી રીતે ખોટું કરું? તેમની વાતો સાંભળીને મને ગુસ્સો આવતો હતો। હું કોઈ બીજાના રૂમમાં મારી પત્નીને મારા હાથથી કેવી રીતે મોકલીશ? કંઈ મારા દાદાએ પરંતુ
મારી પત્ની માટે એક જ અજાણી વ્યક્તિને હતી અને હું ક્યારેક એટલો બેવફા હોઈ શકું કે મારી પત્નીને મારા પોતાના હાથે તેની પાસે મોકલું? મારી પત્નીએ પણ આ પરંપરા પસંદ ન હતી. તેને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. જેમ જેમ સમય પસાર જતો હતો તેમ લોકોની વાતો સાચી થતી હતી. અમે જેવા હતા કે જેમને આટલો વર્ષોથી સંતાન નહોતું અને દૂરથી પણ કોઈ આશા નહોતી. મારી પત્ની હવે ચૂપ રહેવા લાગી છે. કદાચ એ ડિપ્રેશનમાં હતી. તે ચીડાઈ ગઈ અને એક દિવસ તેણે પોતે કહ્યું કે મને દાદાના રૂમમાં મોકલો. તેણીની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું કે કરી શકતો નથી, પરંતુ તેણે કહ્યું કે આપણે બાળકો વિના કાયમ જીવવું શકીશ નહીં. તેથી જ તમારે આ કરવું પડશે. હું તેની વાત સાથે બિલકુલ સહમત થયો, પણ મેં તેને ઠપકો આપીને તેને ચૂપ કરી દીધી કે જો આપણે સંતાન ઈચ્છીએ તો ભગવાન આપણને આપશે. પણ સમય જતાં દિવસો વધતા ગયા અને કોઈ આશા ન હોવાથી હું પણ અંદરથી કાયરો બની ગયો હતો કે જ્યારે બીજા બધા પોતપોતાની પત્નીઓને સમય આપતા અને લગ્નની પહેલી રાતે દાદાના રૂમમાં મોકલ્યા. મારી માતા અને મોટી માતા અને નાની માતાએ પણ દાદા સાથે એક રાત વિતાવી છે, તો મારી પત્ની પણ તે વિતાવે તો શું થશે? છેવટે બહુ મજબૂર થઈ એક દિવસ મેં દાદાને કહ્યું, મારી પત્ની રૂમમાં છોડી દઈશ. તેને કહ્યું, ઠીક છે. જ્યારે રાત પડી ત્યારે વિચાર્યું કે પહેલા રૂમમાં જઈને સંતાઈ જોઈ લઈશ, પરંતુ તે રાતે મારા મિત્રનો અકસ્માત થયો હોવાથી મારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું. તે રાતે મારા પત્ની દાદાના રૂમમાં ગઈ હતી. બીજા દિવસે હું પાછો આવ્યો ત્યારે મારી પત્ની તેના રૂમમાં હતી. મેં તેને પૂછ્યું, રાતે શું થયું? તેણે કહ્યું કે મને કંઈ જ ખબર નથી શું થયું, કારણ કે જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે તેણે મારા માથા પર હાથ મૂક્યો અને તે પછી થોડી વિચિત્ર વાસ આવી અને હું હોશમાં નહીં રહી. હું સવારે ઉઠી ત્યારે હું તેના પલંગ પર સૂતી હતી અને દાદાએ સોફા પર બેસીને અખબાર વાંચી રહ્યા હતા અને પછી ઊભી થઈને બહાર આવ્યા અને મને સાંભળીને અજુગત લાગ્યું કે જ્યારે મેં પોતે મારી પત્નીને ખુશીથી મોકલી હતી ત્યારે દાદાજી મારી પત્નીને બેહોશ કરાવીને શું જરૂર હતી? હવે આ વાત મને વધુ ખોટી લાગે છે, પણ કોઈ કશું કહેવું ત્યારે નહોતું. મેં દાદાને પ્રશ્ન કર્યો, પણ તે કહ્યું કે હજી તો એ સમય નથી. જ્યારે સમય આવશે હું તમને જવાબ આપીશ. પણ મારી પત્નીને ખુશ જોઈને હું પણ ચૂપ થઈ ગયો. પછી ખરેખર 1 મહિનાની પછી મારા પત્ની ગર્ભવતી થઈ. મને વિચિત્ર લાગ્યું કે બાળક તો મારું છે કે નહીં, પણ મારી પત્ની આ બાળકને લઈને ખૂબ જ ખુશ હતી અને તેને ખુશ જોઈને હું પણ ખુશ થયો. પણ જ્યારે દિલથી અંદરથી એ વાત અંત આવતો નહોતો. આ વાત તેની પત્નીની સામે જાહેર કરવી મરજી ન હતી, કારણ કે તેનાથી ખુશી બગાડી શકતો ન હતી. એ વિચાર્યું કે બાળકના જન્મ પછી હું તેના ડીએનએ ટેસ્ટ કરાવીને પછી હું દાદાને તેમના રિપોર્ટ સાથે પૂછપરછ કરીશ. તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા, કારણ કે જ્યારે પણ હું મારા બાળકની ખુશી અનુભવી ખુશ થતો ત્યારે મારા મગજના એક રાતે આવી જતી હતી. હું રહી શકતો નહોતો, કોઈ રીતે ખુશ થવા સક્ષમ નહોતો અને કોઈ પણ રીતે સ્વસ્થ હતો. ભગવાને મને ચંદ્ર જેવા પુત્ર આપ્યા. આટલામાં વર્ષ પછી આ ખુશી નહોતી અને મોટે ભાગે મારા દાદા ખુશ છે, કારણ કે તેમના બધા બાળકોને મને સૌથી વધુ પ્રેમ કરતા હતા. મારા બાળકની ખુશી કદાચ તેમના માટે સૌથી વધુ હતી. મારી આંખમાં સંકટ પટ્ટી હતી અને અમારા આખો પરિવાર ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે પણ હું તેમની ખુશીનો સંકાય જોઈ રહ્યો હતો. તેની એક દિવસનું હું છુપી રીતે બાળકને ઉપાડી ગયો અને ચાલ્યો ગયો. મારા પત્ની જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો, તો મેં એને કહ્યું કે આવું હું મામલો ફેરવીને બાળકની હોસ્પિટલમાં લઈ ગયો અને જાતે જ અને બાળકને ડિસેક્શન ટેસ્ટમાં કરાવ્યો. મારા મનમાં ક્યારે એક વાત ચોક્કસ હતી કે આ બાળક મારું જ નથી
અને આ એક જ વસ્તુ હતી કે મને મારા દિલથી ખુશી આપી રહી હતી. મારે ટેસ્ટ કરાવવો હતો જેને રિપોર્ટ 3 દિવસ પછી આવવામાં હતો. હું એ પણ જાણું છું કે મેં 3 દિવસ કેવી રીતે પસાર કર્યા. જે દિવસે રિપોર્ટ મળવાનો હતો તે દિવસે સવારથી જ મારા હૃદયની હાલત ખરાબ હતી. મારા મનમાં વારંવાર એક પ્રશ્ન આવતો હતો, જો બાળકને મારું ન હોય તો આ વાત હું મારા બાળકને ક્યાં મોઢે કહીશ? અને જ્યારે હું પોતે મારી પત્નીને તેમના રૂમમાં મૂકીને આવ્યો ત્યારે તો દાદાએ શું પ્રશ્ન પૂછીશ? જ્યારે હું રિપોર્ટ લેવા ગયો તો રિપોર્ટ વાંચતી વખતે મારું બીપી હાઈ થઈ ગયું. કદાચ વધુ ટેસ્ટના લેવાના કારણે રિપોર્ટ લઈ ઘરે આવ્યો. તેમને શું છે તે જોવા માટે તેને ખોલાવીને મારા હિંમત ન હતી. મને મારી જાત પણ ગુસ્સો આવી રહ્યો હતો. આ બધાને હું કેમ સામલો થશે? પરંતુ 3-4 કલાક જવા છતાં પણ હું રિપોર્ટ ખોલવાની હિંમત ન કરી શક્યા અને અંતે મેં તેની ઉપાડીને મારા ઓફિસમાં ટેબલ પર મૂક્યો. પછી ઓફિસમાં જઈને જોયું લઈશ. કદાચ ભગવાનને એ મજબૂર નહોતું કે હું રહસ્ય જાહેર કરી શકું. 2 દિવસની કામમાં એટલે વ્યવસ્થા હતા કે મારું ધ્યાન રિપોર્ટ પરથી હટી ગયું અને જ્યારે મેં ફરીથી રિપોર્ટને શોધ કરી મને મળ્યો નહોતો. કદાચ પેપરનો આગળ પાછળ કંઈ હશે એવું આખી ઓફિસમાં શોધખોળ કરી પણ મને રિપોર્ટ મળ્યો નહીં. હું સમજી ગયો ભગવાન પણ ઈચ્છાતી નથી કે હું મારા હૃદયમાં જાહેર કરું. તેની જેમ મેં મારા બાળકને તેના આધારે સ્વીકાર્યું. મેં 2 વર્ષ પસાર થયા અને મારી પત્ની ફરી એકવાર ગર્ભવતી બની. તું ફરી મારા મનમાં ધૂમવા લાગ્યું કે વખત મેં મારી પત્નીને દાદાના રૂમમાં નથી મોકલી તો પછી ગર્ભવતી કેવી રીતે છે? અને મારી પત્નીને મારી સાથે છેતરપિંડી કરી છે તો પોતે છુપાછુપ દાદાના રૂમમાં ગઈ હતી. પણ આવું થઈ શકશે નહીં. મારી પત્ની ખૂબ જ સરસ સ્ત્રી હતી. મારા અભિષ્ય પાર્યા પૂછ્ય વિના ક્યારેય કોઈ કામ કરતી નહોતી. મારા મગજના ફરી એકવાર જે વાત ફરવા લાગી. મારા દીકરા એટલો જ મોટો થઈ ગયો કે મેં મારા તેની ફરી લઈ જવું જોઈએ, ડિસેક્શન ટેસ્ટમાં કરાવવું જોઈને. તેથી જ હું મારા મોટા પુત્ર સાથે ગયો અને મેં ઇમરજન્સી રિપોર્ટ કરાવ્યો અને ત્યાં ઊભો રહીને રિપોર્ટ જોઈને હું ચોંકી ગયો. પોઝિટિવ હતો, મતલબ કે બાળક માત્ર મારું હતું. મારા મનમાં ધક્કો લાગ્યો કે મેં બાળક મારું હતું 2 વર્ષ કેમ ન થયું અને માત્ર 1 દિવસ દાદાના રૂમમાં પછી ભગવાન મને આ બાળક આપ્યું. પણ મારું હૃદય ટેસ્ટના ફ્રી હતું કે બાળક મારું હતું. તેની જેમ મારી આંખનું અજ્ઞાન કરાવવું શરૂ કર્યું કે મારું બધા ભાઈઓ અને 2-3 બાળકો છે પણ તેમની બધી પત્નીઓ દાદાના રૂમમાં એક જ રાત વિતાવી છે. મતલબ કે હું હજી વિચારું છું તો ખોટું છે. જો તમે ખોટા હોય તો રાતે દાદાના રૂમમાં જવાની જરૂર છે. ત્યારે શું થાય છે કે દાદાના રૂમમાં કન્યાને બેભાન કરી દેવામાં આવે છે. મારા માટે હૃદયે જણાવ્યું કે ખૂબ જ જરૂરી હતું કારણ કે મારો સૌથી નાનો ભાઈ યુવાન હતો અને તેની લગ્નની વિચારણા થઈ રહી હતી અને હવે તેની પત્ની સાથે ફરીથી બધું થવાનું હતું જે હું ઈચ્છાનો હતો. તેથી જ હું આ હૃદયના જાણવા માગતો હતો પણ હું સમજી શક્યો ન હતો કેવી રીતે. કારણ કે જ્યારે પણ હું વિશે પૂછતો ત્યારે દાદાએ મને ચૂપ કરી દેતા. હંમેશા એક જ વાત કહેતા કે દીકરા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગયો છે અને હું તેની વાત સાંભળીને ચૂપ થઈ જતો કે મુશ્કેલ સમયની વાત કરી. હૃદય છે ક્યારેક સમજી શક્યો નહીં. અમને મારા ભાઈના લગ્ન 1 વર્ષ વીતી ગયું. હવે મને લાગ્યું કે ફરી એ જ થશે પણ મારા રૂમમાં જ રહેવું પડે. મારે જાણવું હતું કે દાદા પહેલી રાતે કન્યા સાથે શું કરે છે. તેથી લગ્નના દિવસે મેં ઢોક કર્યો કે મારા એક મિત્ર બીમાર છે અને મારે ત્યાં જવું પડશે. આખો પરિવાર બેઠો હતો ત્યારે તો હું તેમની સામે ઊભો થયો, બહાર આવ્યો. બધાએ વિચાર્યું કે હું મિત્ર આગળ ગયો છું પણ હું પાછળના દરવાજેથી બારીમાંથી દાદાના રૂમમાં પ્રવેશ થયો. રૂમમાં નહોતો. હું તેના રૂમમાં સંતાઈ ગયો. હું દાદાજીને નવી વહુમાં રૂમમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર પછી દાદા રૂમમાં આવ્યા પણ કન્યા હજી આવી નહોતી.
શાંતિથી રાહ જોઈને, કારણ કે આટલા વર્ષમાં સાસના પરથી પડછો ઉઠાવ્યો હતો. હું બહારથી દલીલો સાંભળી શક્યો હતો. ઘરે આવ્યા પછી દરેક દુલ્હન સાથે આવું જ થશે, કારણ કે લગ્ન દિવસે દુલ્હન તેના વર માટે શણગારવામાં આવશે કે જ્યારે તેની પહેલી જ રાતે બીજા પુરુષ સાથે જવાનું કહેવાય આવ્યું છે, ત્યારે તે તો માટે હૃદય થયો છે અને ઘણો વર્ષનો આ નાટકનો જોતો હતો. તેથી જ હું ચૂપ થઈ ગયો અને છેવટે બધા સાથે આવું જ થયું હતું. થોડા સમય પછી કન્યા તેના રૂમમાં આવી. દાદા રૂમમાં દાખલ થયા જે તે ઊભો થઈને વોશરૂમમાં ગયા. મને કન્યા માટે દિલગીરી લાગ્યું. તે નર્વસ હતી. થોડી વાર પછી દાદા બહાર આવ્યા અને તેમના આવીને દુલ્હન માથે હાથ મૂક્યો અને કહ્યું, ચિંતા કરશો નહીં, કંઈ નહીં થાય. અમને વાત કરતાં દાદાએ ખિસ્સામાં હાથ કાઢ્યો અને તેના હાથમાં રૂમાલ હતો અને તેના નાક પર મૂક્યો. 1 મિનિટમાં જ કન્યા બેહોશ થઈ ગઈ. પણ તમને જોતા તો હું રાહ જોઈ રહ્યો હતો. દાદા શું કરે છે? તેણે કન્યાને આરામથી પલંગ પર સુવડાવીને તેના પર ધાબળો ઓઢાડ્યો, પરંતુ તે પછી તે જ જોયું મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આખી રાત રૂમમાં બેસી રહ્યો. બહુ મુશ્કેલી સમય પસાર થયો. સવારે દાદાની આંખમાં ખુલી ત્યારે છુપાછુપ બારીમાંથી બહાર આવ્યો. પણ મેં જોયું તે પછી દાદાજીનો પ્રશ્ન કર્યો હતો. પણ મને ડર હતો કે જો દાદાજીને પ્રશ્ન કરીશ તો જાણશે કે હું તેમનો હૃદયનો જાણી ગયો છું. પણ વારંવાર હું આવી વિચારે શું વાત હતી કે દાદાજીને આ બધું કરવું. પણ દાદાએ હંમેશા વાત કરવાનું ટાળતા. પરંતુ આ વખતે દુલ્હનને 2 મહિના વીતી જતા છતાં સંતાન ન થયું. બધા નારાજ થઈ ગયા. શા માટે? પરંતુ દરેક વ્યક્તિને રાહ જોતા હતા કે ભગવાન બાજુથી વિલંબ થઈ શકશે. દાદાએ કહ્યું, કેમ? મને લાગે છે બીજા કોઈને હૃદયની પહેલથી જ ખબર છે. જ્યારે બધા એકબીજાને સામે જોવા લાગ્યા ત્યારે દાદાએ કહ્યું કે ઘરમાં બીજા વ્યક્તિને જેણે આ હૃદય જાણી લીધું છે, તો આ વાત બીજા કોઈને ખબર નહોતો. અત્યાર સુધી બાળકી ગર્ભવતી થઈ ગઈ હોત. પણ સાંભળીને અસરત થઈ ગયું. દાદાએ કેવી રીતે ખબર પડી કે આ હૃદયના કોઈ બીજું જાણે છે? પણ હું ચૂપ છું કે થોડા મહિનાઓ વીતી ગયા. દાદા બીમાર થવા લાગ્યા. એક દિવસ તેણે અમને બધાને બોલાવીને કહ્યું, મને સાચું કહો કે તમારામાંથી કોણ ખબર પડી છે કે એ રાતે કન્યા પહેલી રાતે અમારા રૂમમાં શા માટે આવે છે? કારણ કે મને લાગ્યું છે કે હું લાંબુ જીવવું શકશું નહીં. મને કોણ છે? મારે તેની સામે વાત કરવી છે. તેથી મેં વિચાર કર્યો, પ્રશ્ન પૂછવાનો સમય છે. મને કહ્યું, દાદા મને ખબર છે. દાદાએ કહ્યું કે બીજા બધાને જવું જોઈએ. મારી બાજુમાં બંધાવો ગયો. પછી મેં દરવાજાના બંધ કર્યો ત્યારે દાદાએ પૂછ્યું, સૌથી પહેલાં મને કહો કે તેમને હૃદયમાં કેવી રીતે ખબર પડી? મને તે સત્ય કહ્યું કે ચૂપચાપ બંધ જોયું? તેણે કહ્યું કે જો તમે આ હૃદયમાં જાણતા હોય તો આ રાત તમારી અમાનત છે. તમારા પિતા, મોટા પિતા, કાકા અને ભાઈઓમાંથી કોઈ આ હૃદય જાણતું નહોતું. મારા મૃત્યુ અને પછી તમે આ હૃદય કર્યો અને પરિવાર તમારા સભ્યોનો જણાવવાનું, કારણ કે હું જાણું છું દરેક હૃદય મારી વૃદ્ધિનું કંઈક ખોટું છે. પરંતુ હું મરી ગઈશ પછી હું ઈચ્છું છું કે દરેક હૃદયમાં સ્વચ્છ બને. મારી બાજુથી હું મારા માથા પર કોઈ પાપ વહન કરવા માંગતો નથી. દાદાએ સીધો સવાલ કર્યો કે આ બધું છે? તમે મને આખી વાત સમજાવો જેથી હું દરેક પ્રશ્નનો જવાબ આપી શકું છું. કારણ કહ્યું કે દરેક એવું લાગે છે કે પહેલી રાતે આવનારા દરેક દુલ્હનને સાથે હું કંઈક ખોટું કરું છું. પણ એવું નથી. હકીકત છે કે મારા દાદાના સમયમાં ઘણી બધી મેલ વિદ્યાઓ હતી કે બધી વસ્તુઓ હતી. અમારા કુટુંબની કોઈ પણ સ્ત્રી માં ન બની શકે તો જેવી એક જાદુગરી બાળકની જાદુ ધારા બાંધી દીધો છું. આ પરિવાર ક્યારેય બાળક નહીં થઈ શકશે. એવું વૃદ્ધ માણસ આ જાદુ તોડી નાખ્યા. તેણે કહ્યું, તમારા આ કામ 7 વિધિ સુધી કરવામાં આવશે અને કામ એવું છે કે જે પણ તે ઘરમાં વડીલ હોય તેને એક રાત માટે દુલ્હન તેમની સાથે રાખો અને તેમ મંત્રના પાઠ કરશે. તો તેનું કર્યું હતું અને મા મંત્ર કન્યા
કોઈને જણાવવા જોઈએ નહીં. એટલે માટે જે પણ કન્યા આવતી હતી તે બેભાન કરી દેવામાં આવશે અને મંત્રોચ્ચાર કર્યા પછી તેને શરીરમાં એક ભાગના કાળો દોરો બાંધવામાં આવશે જેથી જાદુ નષ્ટ થઈ જાય. મારા પહેલાં મારા દાદા અને તે પહેલાં તે મારા દાદા આ બધું જ કરતા હતા, પણ હવે તમે લોકો 7 પેઢી આ હવે તમે લોકો પછી આ કામ કરવું પડશે. તે તમારી પત્ની પર કરાવ્યું ન તમારું બાળક જન્મતું હતું. મેં તમારી પત્ની સાથે આવું કર્યું છે અને તેથી જ તમને એક બાળક છે, પણ આજે કોઈ ખબર નથી. આજ સુધી મેં મારી એક પણ વહુને સ્પેશિયલ કર્યો નથી. મારા ઘરની ઇજ્જત છે. મારું મૃત્યુ પછી આ બધું બધાને જ કહો. દાદાજી વાત સાંભળીને હું ચૂપ રહ્યો. મેં દાદાને વચન આપ્યું તે મને હૃદયનું તેમજ મૃત્યુ સુધી ગુપ્ત રહ્યા અને દાદાએ મૃત્યુ પછી બીજા દિવસે મેં બધાને સાથે મળીને હૃદયને કર્યું. જેને હૃદયના તે બધું સંતાન થઈ ગયું. દાદાએ ઓરડામાંથી બધી વનસ્પતિઓ કાઢીને વહેતા પાણીમાં ફેંકી દીધી. આ રીતે હું જાદુથી અમારા જીવ બચાવ્યા. તો મિત્રો, તમે કેવી લાગી કે વાતો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આભાર. ખુશ રહો, સ્વસ્થ બનો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.